અમદાવાદમાં એએમસી ફૂડ વિભાગની મોટી કાર્યવાહી. શહેરની બે જાણીતી બેકરીને સીલ કરાઈ છે. લાંભા નારોલની મુસ્કાન બેકરી સામે કાર્યવાહી કરાઈ છે. બહેરામપુરાની પ્રિન્સ બેકરી પણ સીલ કરાઈ છે. બેકરીમાં હાઇજીનના નિયમોનું પાલન નહીં કરવામાં આવતા ફૂડ સેફટી લાયસન્સ વિના બેકરીઓ ધમધમતી હોવાના કારણે આ કાર્યવાહી કરાઈ છે. મેંદામાં જીવાતોનો ઢગલો જોવા મળ્યો. અનહાઇજીનિક પરિસ્થિતિને પગલે એએમસી ફૂડ વિભાગે કાર્યવાહી કરી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું ફૂડ વિભાગ સતત કાર્યવાહી કરી રહ્યું છે. ખાદ્ય પદાર્થોમાં જે ભેળસેળ થઈ રહી છે અથવા તો અખાદ્ય ખોરાક લોકોને પીરસવામાં આવી રહ્યો છે, ચીજ વસ્તુઓ પીરસવામાં જે આવી રહી છે અખાદ્ય અવસ્થામાં, તેની સામે કાર્યવાહી કરાઈ છે. બે બેકરી જેની સામે સીલ સહિતની કામગીરી કરાઈ છે, કાર્યવાહી કરાઈ છે. ફૂડ સેફટી લાયસન્સ વિના બેકરીઓ ધમધમી રહી હતી, જેની ઉપર કડક કાર્યવાહી કરવામાં આવી છે. બેકરીમાં હાઇજીન નિયમોનું પાલન નહોતું કરવામાં આવતું. ફૂડ સેફટી લાયસન્સ વિના બેકરીઓ ચાલી રહી હતી. મેંદામાં જીવાતોનો ઢગલો જોવા મળ્યો. હવે તમે વિચાર કરો કે આ મેંદામાંથી જ તમામ બેકરી આઇટમ્સ બનતી હોય છે, તો તે કેવા પ્રકારે અગુણવત્તાવાળી પીરસાતી હશે.